હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતો ગુંદર પાક. તો તેના માટે એક મિક્સર જાર લઈ તેમાં કાજુ, બદામ સાથે પિસ્તા એડ કરી અધકચરું બ્લેન્ડ કરીશું. હવે વજનમાં 150 ગ્રામ ઘી લીધું છે, તેમાંથી અડધું પેનમાં એડ કરી તેમાં આપણે 50 ગ્રામ ગુંદર તળીશું. ગુંદર ઠંડો થાય એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરીશું. પેનમાં 100 ગ્રામ ભાખરીનો લોટ, થોડું ઘી વધેલું હતું તે પણ એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખી લોટ હળવો અને ફ્લફી એવો થાય, અમુક દાણો બ્રાઉન દેખાય ત્યાં સુધી લોટને શેકીશું. હવે તેમાં ક્રશ કરેલું ડ્રાયફ્રૂટ એડ કરી સાથે 100 ગ્રામ ટોપરાનું છીણ એડ કરી 2 મિનિટ રહેવા દઈ. હવે તેમાં 150 ગ્રામ ગોળ એડ કરીશું. ગોળ સાવ મેલ્ટ થઈ જાય એટલે તેમાં ક્રશ કરેલો ગુંદર, 1 ટીસ્પૂન પીપળી મૂળ અને સૂંઠ એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે પ્લેટમાં મિશ્રણ એડ કરી ઉપર ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી ચપ્પુથી કટ કરી થોડું ઠંડુ થાય એટલે તેના પીસીસ અલગ કરીશું.